तो जे प्रमाणे આપણે છેલ્લા વિડિયોની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવ વોઇસની ચર્ચા કરી હતી અને એની અંદર આપણે અફર્મેટિવ સેન્ટેન્સ વિશેની વાત કરી હતી. તો આજે આપણે બાકીના બે જે સેન્ટેન્સ છે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિશે આજે આપણે વાત કરીશું અને થોડા રૂલ્સ પણ આપણે સમજ્યું કે કેટલી માઇનર ચેન્જીસ હોય છે કે જેનાથી કે આપણે ઇઝીલી એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલાં આજે આપણે વાત કરીએ કે વોઇસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ. ખાસ રાખજો કે કયા સેન્ટેન્સનો આપણે વોઇસ ભણીએ એ પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો સૌથી પહેલાં ટ્રાન્સફોર્મ કરવા માટે આપણે નેગેટિવ સેન્ટેન્સની જરૂર પડશે. એટલા માટે એક સેન્ટેન્સ લખું છું કે હી does not write a letter daily. Okay, આપણે અધર ગમે તે કે he does not write a letter to his father, he does not write a letter daily આપણે લખી શકીએ છીએ. બરાબર. તો સૌથી પહેલાં આ જે આપેલ વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે કે નહીં તે આપણે ઓળખવું પડશે. બીજા નંબરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે એ પણ જોવું પડશે. એની સાથે નેગેટિવ સેન્ટેન્સ છે એ પણ આપણે ક્લિયર કરી લઈએ. કેમ કે કહ્યું હતું વોઇસ માટે પહેલાં બે રૂલ્સ: આપેલ વાક્યને ઓળખો, બીજા વસ્તુ શું હતી કે એનું એનાલિસિસ કરો. જો એ વસ્તુ થઈ જાય તો તમે પેસિવ વોઇસને આરામથી ફેરવી શકો છો. તો સૌથી પહેલાં વાત કરીએ તો આ શું છે? કર્તા એટલે કે સબ્જેક્ટ છે હી. અને ડઝ નોટ એ ઇન્ડિકેશન છે કે એક નેગેટિવ સેન્ટેન્સ માટે વપરાયેલું છે. પણ આપણને કોન્સેપ્ટ છે કે ડુ અને ડઝ એ ફક્ત ને ફક્ત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જ આવે છે. એટલે આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે આ નેગેટિવ સેન્ટેન્સ થઈ ગયું. હવે ખબર પડી ગઈ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ વાક્ય છે. એટલે પહેલી કન્ડિશન આપણી ક્લિયર થઈ ગઈ કે આપેલ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ છે. બીજી કન્ડિશન શું છે આપણી કે આપેલ વાક્યનું એનાલિસિસ કરો, મતલબ કે એનું પૂછતા કરો, સેક્શન વાઇઝ વહેંચો. તો સૌથી પહેલાં આ શું છે? સબ્જેક્ટ છે. આ શું છે? હેલ્પિંગ વર્બ છે. અને આ વર્બ, મતલબ કે હેલ્પિંગ વર્બની સાથે શું છે? વર્બ છે. બરાબર ને? ઓકે. પ્લસ આ શું છે? ઓબ્જેક્ટ છે એટલે કે કર્મ છે. અને ડેલી શું છે? એ અધર વર્બ છે. બરાબર. અધર ગમે તે હોઈ શકે. મેં કહ્યું ને કે હી ડઝ નોટ રાઇટ એ લેટર ટુ હિઝ ફ્રેન્ડ, હી ડઝ નોટ રાઇટ એ લેટર ટુ હિઝ ફાધર. ગમે તે વસ્તુ લખી શકે. બરાબર ને? કે હી ડઝ નોટ રાઇટ એ લેટર ઇન એક્ઝામ. બસ ગમે તે પ્રમાણે અધર વર્બ સેટ થઈ શકે છે. તો બીજી કન્ડિશન શું થઈ ગઈ કે આપણે એનું બાયફર્કેશન કરી દીધું. બરાબર છે. હવે વોઇસનો રૂલ શું આવે છે? આ તો તમે વોઇસ કરવા માટે પહેલાં ટેન્સ આઈડેન્ટિફાઈ કરો કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ વાક્ય છે એ ક્લિયર થઈ ગયું. પછી એનું એનાલિસિસ થઈ ગયું. હવે બીજા નંબરની સ્ટેપ શું આવ્યું કે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા હોય ગમે તે વાક્યને તો સૌથી પહેલાં રૂલ શું છે કે જે ઓબ્જેક્ટ છે એ શેનું સ્થાન લેશે? સબ્જેક્ટનું સ્થાન લેશે. એટલે ઓબ્જેક્ટ ક્યાં આવશે? સબ્જેક્ટની સ્થાને આવશે. એટલે ઓબ્જેક્ટ કોણ છે આ વાક્યની અંદર? તો શોધી કાઢો. તો ઓબ્જેક્ટ શું છે? અ લેટર. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી શુડ પુટ? એ લેટર. ઓકે. આ શું ઓબ્જેક્ટ શું બન્યો? સબ્જેક્ટ બન્યો. ઓબ્જેક્ટ જ્યારે સબ્જેક્ટ બને છે ત્યારે એને શેની જરૂર પડે? હેલ્પિંગ વર્બની જરૂર પડે. અચ્છા, તમને એક ઓલરેડી ક્લિયર થયું કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે તો હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે? ઇઝ, એમ, આર. શું આવશે? ઇઝ, એમ અને આર, જે આપણે ઓલરેડી અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે. તો લેટર જોડે શું? લેટર એ થર્ડ પર્સન સિંગ્યુલર શું છે? એટલે હી, સી, ઇટ. આ ત્રણમાંથી લેટર કોની જગ્યાએ મુકાય? ઇટની જગ્યાએ મુકાય. એટલે ઇટ માટે શું આવશે? આ ત્રણ માટે શું આવે છે? ઇઝ આવે છે. એટલે લેટર ઇઝ. હવે બીજી વસ્તુ, હવે શું આવશે કે નેગેટિવ સેન્ટેન્સ છે. નેગેટિવ સેન્ટેન્સ એટલે શું મૂકવું પડશે? આપણે નોટ મૂકવું પડશે. અહીં ડુ ડઝ મૂકતા હતા, અહીં આગળ આપણે શું મૂક્યું? ઇઝ મૂક્યું. મેં ઓલરેડી વાત કરી હતી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ડુ ને ડઝ આવે. ખાલી મીન્સ કે એક્ટિવ વોઇસમાં ડુ ડઝ આવે, પેસિવ વોઇસમાં ડુ ડઝ આવે નહીં. ખાસ ધ્યાન રાખજો આગળ કે ડુ ડઝ આમાં આવશે, અહીં આગળ આવશે નહીં. કેમ કે એની જગ્યાએ આપણે શું મૂક્યું? ઇઝ મૂક્યું. કેમ કે આ લેટર ડઝ એવું મુકાય
નહીં. ખાસ ધ્યાન રાખજો કે ઓલરેડી ક્લિયર નિયમનું મેં ઓલરેડી ઇન્ડિકેશન 4 થી 5 વખત કે ડુ ને ડઝ હંમેશા નેગેટિવ ને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના એક્ટિવ વોઇસમાં જ વપરાય છે. એટલા માટે શું આપણે અ લેટર ઇઝ નોટ, પછી વર્બ આવશે. શું વર્બ લખીશું? રિટર્ન. યાદ છે ને કે આપણે લખેલું કે રાઇટ, V1, રોટ જેનું પાસ ફોર્મ થયું એટલે V2, રિટર્ન શું થયું ફોર્મ V3 અને રાઇટિંગ એક જ ટી આવે, અહીં ભલે ડબલ ટી આવતા હોય, અહીંયા કંઈ એક જ ટી આવશે. રાઇટિંગ એટલે V4. તો આ 4 ફોર્મ છે. તો પેસિવ વોઇસના સિન્ટેક્સમાં શું મૂકીએ છીએ આપણે કે હંમેશા જે વર્બ જે છે એ પાસ પાર્ટિસિપલમાં, પાસ પાર્ટિસિપલ એટલે શું કે ભૂત કૃદંત જેને ગુજરાતીમાં કહીએ, અને અમારી ઇંગ્લિશના શોર્ટકટ ભાષામાં શું છે V3. શું મૂકે છે? V3. તો V3 ના ફોર્મમાં આવે છે. એટલે શું લખ્યું? રાઇટ આપેલું હતું, પાસ્ટ ટેન્સ નહીં તો રોટ લખીએ આપણે, બરાબર. પણ શું માંગે છે? પેસિવ વોઇસ છે. અને એક વસ્તુ ખાસ આપણે યાદ રાખેલી કે વર્બ હંમેશા ગમે તે કાળ હાથે, ભલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ચર્ચા કરીએ છીએ, પણ જ્યારે પેસિવ વોઇસની વાત આવે તો પેસિવ વોઇસમાં હંમેશા જે વર્બ છે એ પાસ્ટ પાર્ટિસિપલના ફોર્મમાં જ આવે, એટલે કે V3 ફોર્મમાં જ આવે. એટલે આન્સર શું આવશે? અ લેટર ઇઝ નોટ રિટર્ન. અચ્છા, આટલું ક્લિયર થઈ ગયું. હવે શું આવશે? સબ્જેક્ટ. જે રીતે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટની જગ્યા લીધી એવી રીતે સબ્જેક્ટ પણ શું કરશે? ઓબ્જેક્ટની જગ્યા લેશે. એટલે ઓબ્જેક્ટ શું છે? હી છે, તો શું થશે? હિમ થશે. શું થશે? શું થશે? હીનું હિમ. પણ યાદ છે ને કે જ્યારે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બને તેની આગળ શું મૂકીએ છીએ આપણે? બાય મૂકીએ. શું મૂકીએ છીએ? બાય. એટલે અ લેટર ઇઝ નોટ રિટન બાય હિમ ડેલી. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. એટલે વસ્તુ સિન્ટેક્સ બનાવી દેવાની આપણે કે શું રૂલ્સ પ્રમાણે આવ્યું. આ ખાસ યાદ રાખો કે વર્બ ફોર્મનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમારા માટે એક્ટિવમાંથી પેસિવ વોઇસ બનાવવું ક્લિયર થઈ જશે. એટલે સિન્ટેક્સ બનાવીએ. સેન્ટેન્સ બનાવતા આવડી ગયું તો રૂલ્સ બનાવતા ઓટોમેટિક આવડી જાય. એટલે આની વાક્યરચના, શેની વાક્યરચના? કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવમાંથી, નેગેટિવ સેન્ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ વોઇસની વાક્યરચના શું થાય? તો સૌથી પહેલાં શું આવશે? કર્મ, જેને ઇંગ્લિશમાં શું કહે છે? ઓબ્જેક્ટ, જે સબ્જેક્ટનું સ્થાન લીધું છે. અને ઓબ્જેક્ટ જ્યારે સબ્જેક્ટનું સ્થાન લે તો શું આવે? ટુ બીઝ ફોર્મ આવે. તો આ ટેન્સ કયો છે ભાઈ? તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બીઝ, પ્રેઝન્ટ ટેન્સના ટુ બીઝ ફોર્મ કયા? તો ઇઝ, એમ અને આર. ઇઝ, એમ અને આર. પ્લસ નેગેટિવ છે. જો દરેક વસ્તુનું એક કારણ છે કે શા માટે નોટ. તો નોટ ક્યાં શા માટે આવ્યો? નેગેટિવ છે એટલા માટે, એટલે નોટ મૂક્યો. પ્લસ વર્બ. વર્બ કેવો આવ્યો? પાસ્ટ પાર્ટિસિપલ, જેને બીજા શબ્દોમાં કહીએ તો શું કહેવાય? V3. ઓકે, પછી શું આવ્યું? બાય. બાય શા માટે આવ્યું? કારણ કે સબ્જેક્ટ શું બન્યો છે? ઓબ્જેક્ટ બન્યો છે. એટલા માટે શું આવ્યું? સબ્જેક્ટ શું બન્યો? ઓબ્જેક્ટ. એટલા માટે બાય આવ્યું. દરેક વસ્તુ શા માટે આવે છે એનું પણ કારણ છે, અને કારણ સમજી ગયા તો તમારે ગોખવાની જરૂર પડશે નહીં. એટલે બાય પછી સબ્જેક્ટ પ્લસ, ક્લિયર થઈ ગયું? પ્લસ અધર વર્બ. ઓકે, તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને આજે નેગેટિવ સેન્ટેન્સનું એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા આવડી ગયું હશે. બીજું એક વાક્ય જોઈ લે, એ પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વાત કરીએ. ઠીક છે? અને દરેક વિદ્યાર્થી જ્યાં એમને આ એક મટીરિયલ રૂપે તૈયાર થયેલું છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ આ સેન્ટેન્સમાં જોડે જોડે લખવાના રહેશે. ઓકે 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 they prepare science project. They prepare science project. They prepare science project today. ઓકે, આ એક સેન્ટેન્સ છે, બરાબર ને? આ કયું સેન્ટેન્સ છે? એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું અફર્મેટિવ સેન્ટેન્સ છે. અફર્મેટિવ સેન્ટેન્સ છે, બરાબર ને? અને આપણે એક વસ્તુ, બીજી એક વસ્તુ છે કે નેગેટિવ કરતા શીખીએ. હવે નેગેટિવ શું થાય? આ અફર્મેટિવ સેન્ટેન્સ જો યાદ રાખજો ખાસ. અફર્મેટિવ આને નેગેટિવ ફેરવો તો શું થાય? They do not prepare. They do not prepare. Do શા માટે આવ્યું? કારણ કે આ પ્લુરલ ફોર્મ છે એટલા માટે, મીન્સ કે બહુવચનનું ફોર્મ છે. They do not prepare science project today.
ઓકે, આ કયું થયું નેગેટિવ, જે આપણે આજે ભણી રહ્યા છે, બરાબર ને? એટલે તમને એક થોડું રિવાઇઝ કર્યું કે અફર્મેટિવ વાક્યમાંથી નેગેટિવ વાક્યની અંદર, બરાબર? તો આ કોન્સેપ્ટ કે દે પ્રિપેર સાયન્સ પ્રોજેક્ટ ટુડે, અને પછી શું થયું દે ડુ નોટ પ્રિપેર સાયન્સ પ્રોજેક્ટ ટુડે, નેગેટિવ છે. આનું આપણે પેસિવ વોઇસ પ્રમાણે છે. એટલે રૂલ્સ નંબર શું હતો કે આપેલ વાક્યને તમે ઓળખો, આપેલ વાક્યને સમજી લો, ઓળખી લો. એટલે આ વાક્ય સમજી ગયા આપણે કે આ સબ્જેક્ટ અને વર્બ વચ્ચે કોઈ પણ ટુ બી ફોર્મ છે નહીં, પણ જે ટુ બી ફોર્મ આવે છે ડુ ડઝ એ શામાં આવે છે? નેગેટિવ ને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આવે છે, અને કયા ટેન્સમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવે છે. ઠીક છે, તો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે શું કરીએ, એનું એનાલિસિસ કરીએ. તો તે શું છે? સબ્જેક્ટ છે, ડુ ડઝ આ વર્બ છે, સાયન્સ પ્રોજેક્ટ શું છે? ઓબ્જેક્ટ છે એટલે કર્મ છે, અને ટુડે શું છે? અધર વર્બ છે. એટલે આગળ શીખીએ એ પ્રમાણે. તો સૌથી પહેલાં એક્ટિવમાંથી પેસિવમાં ફેરવાનો હશે તો આપણે સૌથી પહેલાં આગળ શું મૂકીશું? કર્મ એટલે કે ઓબ્જેક્ટ. આપેલ વાક્યમાં ઓબ્જેક્ટ શું છે? સાયન્સ પ્રોજેક્ટ. તો સૌથી પહેલાં મૂકી દો સાયન્સ પ્રોજેક્ટ, સાયન્સ પ્રોજેક્ટ. और साइंस प्रोजेक्ट શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર છે, તો શું આવશે એની સાથે? ઇઝ. સાયન્સ પ્રોજેક્ટ ઇઝ નોટ, સાયન્સ પ્રોજેક્ટ ઇઝ નોટ. વર્બ શું આવશે? હવે શું આવશે? વર્બ. તો વર્બ શું આવે? થર્ડ પર્સન સિંગ્યુલરમાં. તો પ્રિપેર, વર્બ કા V3 ફોર્મમાં આવશે. એટલે શું થયું? પ્રિપેર. જો પ્રિપેરનું પ્રિપેર થયું, પ્રિપેર્ડ બાય ધેમ ટુડે, પ્રિપેર્ડ બાય ધેમ ટુડે. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. બે સેન્ટેન્સની સમજૂ સાથે મને ખ્યાલથી મને એવું આઈડિયા મોસ્ટ ઓફલી બધા વિદ્યાર્થીઓને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં ફેરવાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ સેક્શન ડીની અંદર બે માર્ક્સનો એક તો ટેન્સ ચેન્જીસ મીન્સ કે આ પ્રમાણે બી અને એનું એક્ટિવમાંથી પેસિવ, આ દરેક વસ્તુના બે ટોપિક આવે છે, અને જે 4 માર્ક્સનો કોન્સેપ્ટ છે. આજે આપણે હવે આગળ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો કોન્સેપ્ટ સમજી લઈએ. ओके, लास्ट सेंटेंस मतलब कि सिंपल प्रेजेंट टेंस નું લાસ્ટ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ એટલે આપણે સમજી ગયા પ્રશ્નાર્થ વાક્ય, જેને હું શોર્ટ ફોર્મમાં આવું ક્વેશ્ચન માર્કના ફોર્મમાં પણ લખી શકું છું. તો આગળ આપણે એક સેન્ટેન્સ શીખી ગયા કે સિમ્પલ એક પેલું વાક્ય લઈ લઈએ આપણે કે હી રાઇટ્સ એ લેટર, હી રાઇટ્સ એ લેટર ડેલી. સિમ્પલ ફોર્મ આપણે સિમ્પલ ઇઝીલી સમજી હોય એટલા માટે. આ શું છે? અફર્મેટિવ સેન્ટેન્સ છે. શું છે? અફર્મેટિવ સેન્ટેન્સ છે. આ જ વાક્યને આપણે નેગેટિવમાં ફેરવીશું. હા, નેગેટિવમાં ફેરવીશું તો શું આન્સર આવશે? હી ડઝ નોટ, હી ડઝ નોટ એસ, જો અહીંયા કે ભૂલ પડી એસ રહી ગયું લખવાનું. હી રાઇટ્સ, કેમ કે એસ શા માટે આવે? થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે. હી ડઝ નોટ રાઇટ, હી ડઝ નોટ રાઇટ એ લેટર ડેલી. આ શું થયું? નેગેટિવ સેન્ટેન્સ થયું. બરાબર. આપણે શેની ચર્ચા કરી રહ્યા છે? આપણે ચર્ચા કરી રહ્યા છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવ, એટલે આપેલ વાક્યને આપણે ઇન્ટ્રોગેટિવમાં ફેરવી લઈએ. તો જોઈશું શું આવશે સૌથી પહેલાં? કેમ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની શરૂઆત શેની થાય? ટુ બી ફોર્મ મતલબ કે હેલ્પિંગ વર્બ, કાં તો મોડલ વર્બ, કાં તો WH વર્બ. તો અહીંયા આગળ કયા શબ્દો આપેલા છે? હેલ્પિંગ વર્બ. તો આપણે ડઝને આગળ લાવી દઈશું. તો ડઝને આગળ લાવીશું એટલે કેપિટલ લખવામાં ડી શું થશે? કેપિટલ થશે. ડઝ આ પાછળ આવશે એટલે સ્મોલ થશે. ડઝ હી રાઇટ એ લેટર, ડઝ હી રાઇટ એ લેટર ડેલી. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શું આવશે? ક્વેશ્ચન માર્ક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઓકે, હવે આપણે આ વાક્યનું પેસિવ છે. શું કહ્યું? આ જ વાક્યનું કે નેગેટિવ મૂકવું હોય મારે, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ કરવું હોય તો ડઝ હી નોટ રાઇટ એ લેટર ડેલી, જે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા છે એ પ્રમાણે. તો આ વાક્યને પહેલાં શું કરવું પડશે? પહેલું રૂલ્સ કન્ડિશન કે આપેલ વાક્યને સમજવું પડશે કે કયા વાક્યનું કયા કાળનું વાક્ય છે. તો ડઝ આવી જાય એટલે આપણે સમજીએ કે આ ડઝ છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ વાક્ય છે, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં જ ડુ ને ડઝ આવે છે. એટલે આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. અને ક્વેશ્ચન માર્ક જોઈને આપણે ખબર પડી જાય કે આ ઇન્ટ્રોગેટિવ મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર. બીજું શું? બાયફર્કેશન. તો આ શું છે? સબ્જેક્ટ છે. ખાસ ધ્યાન રાખજો, સબ્જેક્ટ વર્બ. અહીં એસ કેમ નહીં આવે બી કોન્સેપ્ટ એને ક્લિયર છે કે ડઝ મૂકે એટલા માટે એસ આવતો નહીં. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, અને આ શું છે? અધર વર્બ છે. ઓકે, અને આ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, આ બાયફર્કેશન મીન્સ કે સેકન્ડ કન્ડિશન થઈ ગઈ. ઓકે, હવે આપણે શું કરીશું કે જે પ્રમાણે શીખવાનું કે એક્ટિવમાંથી પેસિવમાં મૂકવાનું હોય તો સૌથી પહેલાં આપણે શું મૂકીએ છીએ? ઓબ્જેક્ટ મૂકીએ. તો આ ઓબ્જેક્ટ શું છે? તો આ લેટર. તો
તો લેટર મૂકી દીધું. પણ સ્મોલ ચેન્જીસ, એકદમ માઇનર ચેન્જીસ થાય છે કે જે આપણે હેલ્પિંગ વર્બ અહીં લખતા હતા એની જગ્યાએ લખીશું આગળ લખીશું. શા માટે આગળ લખીશું? કારણ કે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થની શરૂઆત શેથી થાય? હેલ્પિંગ વર્બથી જ થાય. તો આ લેટર માટે આપણે શું લખતા? અ લેટર ઇઝ, એની જગ્યાએ શું આવશે? ઇઝ એ લેટર. કેટલો માઇનર ચેન્જીસ થયો? આમાં આગળ લખતા હતા, આમાં શું કહે છે? આમાં આ લેટરને આપણે આગળ લખતા હતા, પણ ઇન્ટ્રોગેટિવ છે પ્રશ્નાર્થ છે એટલે શું કરે એને પાછળ લખ્યું. મતલબ કે ટુ બી ફોર્મથી એની શરૂઆત કરી. કે આ લેટર જો કયું ટુ બી ફોર્મ આવશે? ઇઝ. તો ઇઝ અ લેટર આવશે વર્બ. તો રાઈટનું શું થાય ખબર છે બધાને? રિટર્ન ઇઝ લેટર રિટર્ન બાય. હીનું શું થશે? હિમ. ઇઝ અ લેટર રિટર્ન બાય હિમ. દિલ્હી ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નથી. એક વાર ફરીથી સમજી લઈએ શું કહ્યું? જે તે હેલ્પિંગ વર્બથી શરૂઆત થઈ, આપેલ વાક્યની શરૂઆત શેની થઈ? હેલ્પિંગ વર્બથી થઈ. તો પેસિવ વોઇસની પણ શરૂઆત શેની થશે? હેલ્પિંગ વર્બથી જ થશે. એટલા માટે શું કર્યું? મેં ખાલી ઓબ્જેક્ટ પહેલાં મૂકી દીધો અને પહેલાં આગળ શું કર્યું? આપણે આનું શું ફેરવ્યું? હી ડઝ નોટ રાઇટ એ લેટર ડેલી. તો એનો આપણે આન્સર શું લખેલો? અ લેટર ઇઝ નોટ રિટન બાય હિમ. તો આપણે એ જ કર્યું, પણ શું કર્યું? ખાલી થોડાક જગ્યા, મતલબ કે હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટની જગ્યા આગળ પાછળ કરી દીધી. કારણ કે તમને કહું કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા શેનથી થાય? હેલ્પિંગ વર્બથી થાય. બરાબર? તો આપણે હેલ્પિંગ વર્બ આગળ મૂકી દો અને લેટર પાછળ મૂકી દો. આની સિન્ટેક્સ બનાવીએ, મતલબ કે વાક્ય રચના બનાવી હોય તો સિમ્પલ કે સૌથી પહેલાં શું આવશે? આમાં ટુ બી ફોર્મ આવશે. તો ટુ બી ફોર્મ કયા આવશે? તો પ્રેઝન્ટ ટેન્સ છે તો શું આવશે? ઇઝ એમ આર. ઇઝ એમ આર થઈ ગયું પ્લસ ઓબ્જેક્ટ કે જે સબ્જેક્ટ બન્યો. ખાસ ધ્યાન રાખજો, ઓબ્જેક્ટ મતલબ કે કર્મ જે કરતા બન્યું છે, પ્લસ વર્બ. પણ વર્બ બી કયો? પાસ્ટ પાર્ટિસિપલ V3, પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદન, પ્લસ બાય, પ્લસ સબ્જેક્ટ કે જે ઓબ્જેક્ટ બન્યો છે તે, અને પ્લસ અધર વર્બ, અને અંતમાં પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ કેટલું સિમ્પલ કોન્સેપ્ટ છે કે જ્યાં આપણે વાક્યોનું થોડુંક સમજી લઈએ કે વાક્યની સાથે સમજી લઈએ તો આપણને કોન્સેપ્ટ ક્લિયર છે કે કેટલી સ્મોલ ચેન્જીસ થાય. હમણાં પેલું વાક્ય લખીએ આપણે કે એ વાક્ય આપણે લઈએ કે ડુ ધે પ્રિપેર સાયન્સ પ્રોજેક્ટ ટુડે? ક્વેશ્ચન માર્ક લખ્યો ને. એ જ વાક્યને આપણે ફરીથી આગળ ચર્ચા કરી લઈએ. એ જ વાક્યને કે આ વાક્યનો કોન્સેપ્ટ ક્લિયર થયો. એકવાર ફરીથી પ્રેક્ટિસ માટે બીજું વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ આપણે. જે આપણે જોયો હતો અહીં કે ધે ડુ નોટ પ્રિપેર સાયન્સ પ્રોજેક્ટ ટુડે. આ કયું વાક્ય છે? નેગેટિવ વાક્ય છે. ખબર પડી જાય કે ડુ આપેલું છે એટલા માટે, બરાબર ને? અચ્છા, આ વાક્ય આપણે શેમાં ફેરવીશું? પહેલાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. તો પહેલાં શું આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં? ડુ ધે પ્રિપેર સાયન્સ પ્રોજેક્ટ ટુડે? ક્વેશ્ચન માર્ક આવશે પાછળ. ઓકે, આ જ વાક્યને આપણે શેમાં ફેરવું છે? પેસિવ વોઇસમાં ફેરવું. તો સૌથી પહેલાં શું આવશે? ટુ બી ફોર્મ શું છે? ડુ હશે તો આપણે શું મૂકીએ? પહેલાં એનું બાયફર્કેશન કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને અધર વર્બ્સ. તો એનો ઓબ્જેક્ટ કોણ છે? સાયન્સ પ્રોજેક્ટ. તો સૌથી પહેલાં શું મૂકીશું આપણે? સાયન્સ પ્રોજેક્ટ આવી ગયું. સાયન્સ પ્રોજેક્ટ શું આવે? ઇઝ આવે. પણ ઇઝ આપણે પાછળ મૂકતા નહીં, કેમ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શું કહે? ઇઝને આપણે શું કહે? આગળ મૂકીએ. તો ઇઝ સાયન્સ પ્રોજેક્ટ. પછી શું આવશે? ટુ બી ફોર્મ આવી ગયું. ઓબ્જેક્ટ સબ્જેક્ટનું સ્થાન આવી ગયું. ઓકે, વર્બ શું આવશે? પ્રિપેર. તો થર્ડ પર્સન પાસ્ટ પાર્ટી શું પ્રિપેર છે? પ્રિપેરનું પ્રિપેર્ડ ખાલી ડી એડ થશે. પ્રિપેર્ડ બાય ધેમ ટુડે. અંતમાં શું આવશે? ક્વેશ્ચન માર્ક્સ આવશે. તો આ રીતે આપણે આજે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની પણ ચર્ચા કરી હતી કે કઈ રીતે એને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ છે. આ સાથે WH વર્ડ પણ ઘણા બધા હોય છે કે WH વર્ડથી પણ એનો ક્વેશ્ચનમાં એક્ટિવમાંથી પેસિવમાં ફેરવે. પણ આપણે સિલેબસમાં મોસ્ટ ઓફલી પૂછાતા નથી એટલે આપણે એને વધારે કોમ્પ્લેક્સિટી ના થાય એટલે આપણે એની ચર્ચા કરતા નથી. પણ એક સાથે એક રિકેપ જોઈ લઈએ કે અફર્મેટિવ સેન્ટેન્સના
અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું એક્ટિવમાંથી પેસિવનું એક ટેબલ બનાવી લઈએ કે જેથી આપણને એકવાર ફરીથી ચર્ચા એની કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. દરેક વિદ્યાર્થી મારી સાથે બોર્ડ પર જે લખું છું તે પણ લખશે. ઠીક છે. એક જ સેન્ટેન્સથી પાછું આપણે રિવિઝન કરી લઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ટિવમાંથી પેસિવ વોઇસ વાક્યનું આપણે ચર્ચા કરીએ કે જેમાં એક બાજુ હશે એક્ટિવ વોઇસ અને બીજી બાજુ હશે પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ અને હશે પેસિવ વોઇસ. ઓકે, દરેક વિદ્યાર્થી આ ટેબલ બી સાથે લખતા રહેશે. સૌથી પહેલી વાત કરીએ, પહેલા જ વાક્યની વાત કરીએ તો હી writes SI1 third person. He writes a letter daily. He writes a letter daily. Okay, આ વાક્ય તો આગળ વાક્ય છે અફર્મેટિવ સેન્ટેન્સ છે. બરાબર ને, અફર્મેટિવ સેન્ટેન્સ મતલબ કે હકાર વાક્ય છે. આનું જ મારે શેનું ફેરવું છે? નેગેટિવ ફેરવું છે. તો હી ડઝ નોટ, ડઝ શા માટે એવું બી ખબર છે બધાને? હી ડઝ નોટ રાઇટ, હવે આગળ એસ નહીં આવે કારણ કે એનું બી રૂલ્સ છે, કારણ સમજીએ કે ડઝ મૂકે એટલા માટે. હી ડઝ નોટ રાઇટ એ લેટર, હી ડઝ નોટ રાઇટ એ લેટર ડેલી. આ શું થયું? નેગેટિવ સેન્ટેન્સ. શું થયું? નેગેટિવ સેન્ટેન્સ મતલબ કે નકાર વાક્ય થયું. હવે આ જ વાક્યનું મારે ઇન્ટ્રોગેટિવ ફેરવું છે. શું ફેરવું મારે? ઇન્ટ્રોગેટિવ. તો શું થાય? હવે ટુ બી ફોર્મ આગળ લઈ દઈશું. ડઝ હી રાઇટ એ લેટર ડેલી, અને શું થશે? હવે ડેલી લખ્યું પડે ને કે ડેલી ક્વેશ્ચન માર્ક આવશે. શા માટે? કે આ ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવ છે એટલા માટે. આનો આપણે નેગેટિવ બી કરી દે. ચલો, કે ડઝ હી નોટ રાઇટ એ લેટર ડેલી ક્વેશ્ચન માર્ક. આ ઇન્ટ્રોગેટિવ નેગેટિવ છે. બરાબર. આ એટલા માટે લખું છું કે તમને સ્મોલ એના જે કોન્સેપ્ટ જે છે કે ક્યાં વાક્યની અંદર ડિફરન્સીસ ક્રિએટ થાય છે એનો પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે અફર્મેટિવ સેન્ટેન્સમાં શું ચેન્જીસ હોય છે, એનું જ્યારે નેગેટિવ ફેર તો કયા ચેન્જીસ થાય છે, એનું ઇન્ટ્રોગેટિવ ફેર તો કયા ચેન્જીસ થાય, એનો બી કોન્સેપ્ટ તમારા સાથે ક્લિયર થઈ જાય. મતલબ કે તમે એને ટ્રાન્સફોર્મેશન કરાય, મીન્સ કે આ એક હકારમાંથી નકારમાંથી પ્રશ્નમાં કેવી રીતે ફેરવી શકો એનો બી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એની સાથે એક્ટિવમાંથી પેસિવમાં શું ચેન્જીસ થાય એનો પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આનો જવાબ આપણે ઓલરેડી જોઈ ગયા. શું થાય જવાબ આવે કે પહેલાં શું આવશે? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્બ. તો સૌથી પહેલાં શું આવશે? ઓબ્જેક્ટ આવશે. તો આ ઓબ્જેક્ટ શું છે? અ લેટર ઇઝ. વર્બ શું આવશે? થર્ડ પર્સન સિંગલ, મીન્સ કે V3. અ લેટર ઇઝ રિટન બાય હિમ ડેલી. ઠીક છે. આ શું થઈ ગયું? અફર્મેટિવનું પેસિવ વોઇસ થઈ ગયું. ઓકે, અ લેટર ઇઝ રિટન બાય હિમ ડેલી. ઓકે, આ વાક્યનું થઈ ગયું. હવે આ વાક્યનું નેગેટિવ જોઈએ, પેસિવ વોઇસ લે. તો એને શું થાય? પાછું એનું એ જ અ લેટર ઇઝ સિમ્પલ જો નોટ રિટન બાય હિમ ડેલી. આ શું થઈ ગયું? નેગેટિવનું પેસિવ વોઇસ થઈ ગયું. નેગેટિવનું પેસિવ વોઇસ. એટલે આ કોન્સેપ્ટ ક્લિયર છે જો કે તમે એક વાક્યમાંથી બીજા વાક્યની અંદર શું ડિફરન્સીસ જોવા મળે છે એનો પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કે અહીંયા આગળ ખાલી ઇઝ હતું, અહીંયા ખાલી ઇઝ નોટ આવ્યું. જો એક વાક્યમાંથી બીજા વાક્યની અંદર શું સ્મોલ ચેન્જીસ થાય એનો પણ કોન્સેપ્ટ જરૂરી જોતા રહે છે. અહીંયા આગળ ઇન્ટ્રોગેટિવની વાત કરીએ તો અહીંયા ઓલરેડી વાત કરીએ કે આ લેટર તો આવી જવાનું. આ લેટર પછી જે ઇઝ અહીં મૂકીએ છીએ આપણે અહીંયા મૂકીએ છીએ ઓબ્જેક્ટ, પછી એને શું આપણે આગળ મૂકીશું. અને આગળ શા માટે મૂકીશું એનું પણ આપણી પાસે રીઝન છે કે કારણ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. એટલે ઇઝ એ લેટર રિટન બાય હિમ ડેલી ક્વેશ્ચન માર્ક. આ શું ઇન્ટ્રોગેટિવ અફર્મેટિવનું પેસિવ વોઇસ. ઠીક છે. કેટલું સિમ્પલ છે કે જે ઇઝ પાછળ હતો ઓબ્જેક્ટ એને શું આગળ આવી ગયો. શા માટે આવ્યો? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. અને અંતે છેલ્લે સિમ્પલ વસ્તુ કે ઇઝ એ લેટર નોટ. શું યાદ થયું? ખાલી નોટ. શા માટે? નેગેટિવ છે એટલા માટે. ઇઝ એ લેટર નોટ રિટન
બાય હિમ ડેલી ક્વેશ્ચન માર્ક બરાબર. આ જ વાક્યને જો બીજી રીતે લખવું હોય તો શું થાય? સીધી રીતે કે કોન્ટ્રાક્શનના ફોર્મમાં લખો. આ બેને મર્જ કરી દઈએ. isn't a letter written by him daily. કોન્સેપ્ટ ક્લિયર? આ વાક્યને આપણે બે રીતે લખી શકીએ. એને ફૂલ ફોર્મમાં પણ લખી શકીએ અને કોન્ટ્રાક્શન ફોર્મમાં પણ લખી શકીએ છીએ. આ શા માટે આપણે રિવાઇઝ કર્યું? કારણ કે તમને આપેલ 4 વાક્યમાંથી મીન્સ કે કન્વર્ટેશન કરતા મતલબ કે ટ્રાન્સફોર્મ કરતા પણ આવડી જાય અને એની સાથે એક્ટિવમાંથી પેસિવમાં એટલા માટે કે તમને શું સ્મોલ ચેન્જીસ થાય છે એનો પણ કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જાય. તો આજે આપણે એક કોન્સેપ્ટ ક્લિયર કર્યો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આખો કોન્સેપ્ટ ક્લિયર કર્યો, એના 4 ટાઈપના સેન્ટેન્સ, એની સાથે સાથે આપણે એક મીન્સ કે હકારમાંથી નકારમાં, અફર્મેટિવમાંથી નેગેટિવમાં અને ઇન્ટ્રોગેટિવમાં ફેરવતા શીખ્યા. એની સાથે એનું એક્ટિવમાંથી પેસિવમાં શું ચેન્જીસ થાય છે એનો પણ કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો. તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે એક હોમવર્ક છે. હોમવર્ક તરીકે હું કહું છું કે આવી રીતે તમે દરેક જે 5 વાક્ય છે એને ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ પણ લખશો, એની સાથે એનું એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા પણ એનું ફેરવીને પણ તમે એનું હોમવર્ક કાર્ય પૂરું કરશો. ઓકે, આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આજે આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ એનું એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં પણ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ છીએ. ઓકે, તો આજે આપણે આટલું જોઈએ છે અને આગળ આપણે ટેક્સ્ટ બુકની થોડીક વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.